વલસાડના કોસંબા ખાતે છેલ્લા 35 વર્ષ ઉપરાંતથી દેવ ઉઠી 11 નિમિત્તે તુલસી માતાના મંદિરે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। તુલસી વિવાહ નિમિત્તે તુલસી માતાના મંદિર પાસે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડના કોસંબા ખાતે આવેલા તુલસી માતા મંદિર ખાતે દેવ ઉઠી એકાદશી નિમિત્તે તુલસી માતાના કૃષ્ણ ભગવાન સાથે વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 35 વર્ષ ઉપરાંતથી તુલસી વિવાહનું વાજતે ગાજતે આયોજન કરવામાં આવે છે। વલસાડ જિલ્લાના એકમાત્ર તુલસી માતા મંદિર ખાતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। તુલસી વિવાહનું પ્રસંગ સામાજિક લગ્ન પ્રસંગની જેમ ઉજવવામાં આવે છે। કોસંબા રણછોડજી મંદિરથી કૃષ્ણ ભગવાનની જાન નીકળી હતી। તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં કોસંબામાં સ્થાનિક લોકો અને આજુબાજુના વિસ્તારમાંથી સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહનો કાર્યક્રમ રાખવામાં આવે છે। જે દિવસે દેવ યોગ નિંદ્રામાંથી બહાર આવે છે અને ભગવાન અને લગ્ન તુલસી માતા સાથે થાય પછીથી જ આપણા વ્યવહારિક જીવનમાં લગ્નોને બધુંની શરૂઆત થાય છે। અને અહીંયા આ જે મંદિર છે તુલસી માતાનું એ લગભગ આખા વલસાડ જિલ્લાની અંદર કદાચ એક જ મંદિર હશે અને આ મંદિરની અંદર જે તુલસી વિવાહનો જે કાર્યક્રમ થાય છે લગભગ 30 વર્ષથી વધારે સમય થઈ ગયો છે ત્યાંથી થાય છે। અને જેવું આપણે લગ્ન વ્યવહારિક જીવનના લગ્ન જોઈએ ને એ જ રીતે અહીંયા માતાજીના અને ભગવાનના લગ્ન પણ થાય છે। આ લગ્નની અંદર બહારથી બી ઘણા બધા લોકો અહીંયા દર્શનાર્થે આવે છે અને લગ્નમાં એટલે ભગવાનને જે સાંતકની પૂજા થાય છે ભગવાન અને માતાજીની એમાં બેસવા માટે બી ઘણા લોકો એડવાન્સમાં તો નામ લખાવે છે ને ઘણા લોકોનો વેઇટિંગ બી આવી જાય છે। ઘણા લોકો અહીંયા ને આ બીજું કે આ સાંતકની અંદર જો ભાગ લેવા મળે ને તો એ સૌથી મોટું આપણું અહોભાગ્ય। કેમ તો ભગવાનના લગ્ન કરાવવા એ આપણા પ્રારબ્ધનું છે। હિન્દુ કેલેન્ડર મુજબ એકાદશી વ્રત વર્ષમાં 24 વખત મનાવવામાં આવે છે। એકાદશી તિથિ દર મહિને 2 વાર આવે છે, જે વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુને સમર્પિત છે। એવું માનવામાં આવે છે કે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવે છે। દરેક એકાદશીનું અલગ નામ હોય છે। કારતક માસના શુક્લ પક્ષમાં આવતી દેવ ઉઠી 11 કહેવામાં આવે છે। તમામ એકાદશીઓમાં દેવ ઉઠી 11નું સૌથી વિશેષ મહત્વ માનવામાં આવે છે। દેવ ઉઠી 11ના દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની ઊંઘમાંથી જાગી જાય છે, જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે। ત્યારે ચાતુર્માસ સમાપ્ત થાય છે અને તમામ શુભ પ્રવૃત્તિઓ ફરી એકવાર શરૂ થાય છે। દેવ ઉઠી 11ને દેવોત્થાન એકાદશી અથવા દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। ચતુર્માસ સમાપ્ત થયા પછી લગ્ન, વિવાહ, મુંડન, નામકરણ વગેરે જેવા તમામ શુભ કાર્યો શરૂ થાય છે। દેવ ઉઠી 11થી શ્રી હરિ ફરીથી સૃષ્ટિની જવાબદારી સંભાળે છે। એવી ધાર્મિક માન્યતા છે કે દેવ ઉઠી 11નું વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને પુણ્યનું ફળ મળે છે।